નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીએ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી વિશે। જી હા મિત્રો, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતો ફક્ત 50% ખેડૂતો જ રજિસ્ટ્રેશન કરી શક્યા છે। હજી પણ 50% ખેડૂતો બાકી છે। પરંતુ દેશ લેવલે આપણે જોઈએ તો દેશમાં ગુજરાત અત્યારે ફર્સ્ટ નંબરે છે, પ્રથમ ક્રમે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં, અને એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય। એનાથી કેન્દ્ર સરકાર પણ ખુશ છે અને એને ગિફ્ટ તરીકે ગુજરાતના ખેડૂતોને 123 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે। તો શું છે આખો રિપોર્ટ, અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં અત્યારે જે 50% બાકી છે તો 50% જો તમે ના કર્યું હોય તો પણ તમે કરી લેશો, કારણ કે અત્યારે ગુજરાતની જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે છે તો એ વેબસાઇટ પણ અત્યારે ઘણા ટાઈમ સુધી બંધ રહી છે। ત્યાર પછી એપ્લિકેશન અપલોડ થઈ છે, એપ્લિકેશન લોન્ચ થઈ છે, તો એપ્લિકેશન પણ જે પ્રમાણે કામ કરવું જોઈએ એ પ્રમાણે કામ નથી કરતી। એટલા માટે ઘણા બધા ખેડૂતો આ પ્રમાણે હેરાન થયા છે અને હજી પણ કોઈના કોઈ કારણોસર ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન નથી કરી શક્યા। તો 123 કરોડ રૂપિયા ખેડૂતોને મળશે, તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું। અને ગુજરાતની અંદર અમુક જિલ્લાઓ જે છે તે રજિસ્ટ્રેશનમાં પ્રથમ ક્રમે છે, તો કયા જિલ્લાઓ એ પ્રથમ ક્રમે છે એના વિશે પણ આપણે વાત કરીશું। તો વિગતવાર વાત કરીશું મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ આપણે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડ યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હતી। ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂતો લાભાર્થીઓને નોંધણી કરવા માટેનો લક્ષ્યાંક છે ગુજરાત સરકારનો, જેની સામે અત્યાર સુધી ફક્ત રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતોએ, મતલબ કે 50%થી વધુ ખેડૂતોએ નોંધણી કરી છે। નોંધણી કરાવનાર ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે। ગુજરાતને દેશના સૌપ્રથમ 50% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ તરીકે 123.75 કરોડની પ્રોત્સાહિત ગ્રાન્ટ આપવામાં આવશે। જી હા મિત્રો, ગુજરાત આખા દેશ લેવલે જોઈએ તો ભલે 50% જ ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી જે છે ખેડૂતોએ 50% જ રજિસ્ટ્રેશન કર્યું છે, પરંતુ દેશ લેવલે ગુજરાત પ્રથમ ક્રમે છે અત્યારે, અને એને ધ્યાનમાં રાખી અને ગિફ્ટ તરીકે, મતલબ કે આ સારું પરફોર્મન્સ છે એને લઈ અને 123.75 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે। અગાઉ પણ ગુજરાતને 25% ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી 82 કરોડની પ્રોત્સાહિત ગ્રાન્ટ આપવામાં આવી હતી। આ પ્રોત્સાહિત ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટ જે છે એમાં કરવામાં આવે છે। હવે નવસારી જિલ્લો જે છે એ ગુજરાતની અંદર પ્રથમ ક્રમે છે। રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજિસ્ટ્રી વધુ વેગવાન બની છે। ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં 74% કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતની અંદર પ્રથમ ક્રમે છે, જ્યારે 71% નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે છે, અને 66% નોંધણી સાથે આપણો જૂનાગઢ જિલ્લો રાજ્યના ત્રીજા ક્રમે છે। અગાઉ સુરત, ભરૂચ જિલ્લામાં પણ 63% ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે। હવે વાત કરીએ મિત્રો કે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી કરવાથી ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળશે। તો અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ એક 11 ડિજિટ યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે। ફાર્મર આઈડી આપવામાં આવશે। અત્યારે કોઈના વેરિફિકેશન થયા નથી, વેરિફિકેશન હજી બાકી છે, બરાબર। ક્યારે આપવામાં આવશે એનું કોઈ હજી આઈડિયા નથી, પરંતુ 11 અંકની ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ હશે। મતલબ કે તમારે ક્યાંય પણ કોઈ પણ યોજના જે છે એનો લાભ લેવો હોય તો આ ફાર્મર આઈડી થ્રુ તમે એ યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં તમારી જમીનની તમામ વિગત આમાં આવી જશે। આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શિતાપૂર્વક અને સમયસર મળશે। ભારત સરકારની આ સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી આગામી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે। મતલબ કે આગામી 25 માર્ચ, મતલબ કે ત્રીજા મહિનાના એન્ડિંગ સુધી તમારે આ ફાર્મર રજિસ્ટ્રી, મતલબ કે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન કરાવવાનું
જરૂરી છે. ત્યાં સુધી જો તમે ના કરાવ્યું હોય તો તમે કરાવી લેશો. પરંતુ ઘણા બધા મિત્રોને એવું કહેવું હતું મિત્રો કે ભાઈ ફાર્મર રજિસ્ટ્રી ના થયું હોય તો અત્યારે જે આપણે 19મો હપ્તો PM કિસાનનો મળવાનો છે 2000 રૂપિયાનો, તો એ અટકી જશે કે નહીં? તો એ હપ્તો કોઈ અટકવાનો નથી. ફાર્મર રજિસ્ટ્રીથી કોઈ હપ્તો જે છે અટકવાનો નથી. પરંતુ તમારું PM કિસાનમાં KYC નહીં થયું હોય, લેન્ડ રજિસ્ટ્રેશન મતલબ કે લેન્ડ સીડિંગ ID જે છે તો એ ડીએક્ટિવ હશે, અથવા તો બેંક સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય, આવી બધી વસ્તુઓ જો હશે તો જ તમારો 2000નો હપ્તો અટકશે. બાકી તમારો કોઈ પણ હપ્તો અટકવાનો નથી. ફાર્મર રજિસ્ટ્રીથી નહીં કરાવ્યું હોય તો 2000નો હપ્તો અટકવાનો નથી. બરાબર. હવે એ ફાર્મર રજિસ્ટ્રી જો તમે બાકી હોય તો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, તો આ વિડીયોના એન્ડમાં તમને એ વિડીયો હું આપી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને PM કિસાનના 2000 રૂપિયાનો હપ્તો પણ હમણાં ફેબ્રુઆરી મહિનામાં જમા થવાનો છે. લગભગ ફેબ્રુઆરીના એન્ડમાં 28 ફેબ્રુઆરી સુધીમાં જમા થઈ શકે છે. તો એમાં પણ અમુક કામો કરવા જરૂરી છે. તમારે કયા કયા કામો કરવા જરૂરી છે તો એનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવેલો છે મિત્રો. તો એ વિડીયો પણ આ વિડીયોના એન્ડમાં તમને રાખી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને ચેકઆઉટ કરી શકશો કે ભાઈ તમારું KYC કેવી રીતે ચેક કરવું, ત્યાર પછી લેન્ડ સીડિંગ છે કે નહીં, બેંકની અંદર આધાર લિંક છે કે નહીં. તો આ બધી વસ્તુ તમારી ચેકઆઉટ કરવી હોય તો એ વિડીયોમાં તમામ માહિતી આપેલી છે. અને એ ના હોય તો તમારે એનો સોલ્યુશન પણ એમાં આપેલું છે કે ભાઈ તમારે હવે પછીનું સ્ટેપ છે શું કરવું, ક્યાંથી તમારે માહિતી મેળવવી. તો આ પ્રમાણે આજની અપડેટ હતી, મેં તમને જણાવી દીધી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.